અજયભાઈ થોડાક ફ્રોક લીધા है भाई यहाँ બધા अलग अलग फ्रॉक अजयભાई आपका फ्रॉक है ना ये फ्रॉक है और दूसरा ये फ्रॉक है हाँ फ्रॉक है अपना है फ्रॉक बराबर ने वाला अभी जाने बदली गया ना वो तो चलो तो हाँ ये फ्रॉक भी बढ़िया है आ रही को नहीं जब આપણે રેડી રેડી હાલો એક એનો બંધો રાખ્યો હે ઈ રાખ્યો હે એક ઓલો ગયો ઓલો લેવો તો આ આપણું હે હા તેમાં ડિઝાઇન કેમ ફરી ગઈ છે ઈને આ તમારા પગમાં રેડી એના એક જ છે અલગ અલગ ડિઝાઇન હે બધી એમ ને આ છે અચ્છા હા 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 સમજી ગયો કલર ખાલી ત્રણ આવશે રેડી રેડી હાલો કન્ફર્મ કરો ફાઇનલ કરો ફાઇનલ હાલો ભાઈ શું કે છે દાઈબુ લઈ દો જ્યાં બધું લઈ જવું લોચા થાય છે પછી આ બધું ક્યાં બધું પેક થાય આ બધું આ આપણું છે એટલે ભાઈ પેક કરી આપણું છે ઓલી બાજુ નું આપણું છે હવે શું છે રેડી ને ઉપર છે કોણ તમે જોઈને મારે પછી જાજુ થઈ જાય જો ઉપાડવાનો બ્લોક બંધ હોલસેલ માં ફૂલ હે ફૂલ હોલસેલ માં માલ છે કઈ ઘટે એવું નથી ફૂલ હોલસેલ આમાં એમાં જોવું જોઈ લ્યો હા એ માલ નો કોતરો પહેર્યો અજયભાઈ જો આ ક્લાસ કેવો ગમે ભાઈ તમને પાછો અજયભાઈ ને ઓલું લાલ કલર નું મગજમાં બેહી ગયું છે પણ મને ગમતું નથી એટલે હું એને અડધી કલાકમાં ના પાડું ની અડધી કલાકમાં સોચતા કે આપણે ઈ ડ્રેસ લેવો હું એને લેવા દેતો નથી ડ્રેસ ગમે એમ કઈ અજયભાઈ ઈ ડ્રેસ લેવાનો થતો નથી એને જો એક બાત કોઈ આપણે ઓલા બીજા બે બાત કાહે ઓલી દુકાને પડ્યા છે ઈ લેતા જાય પેલા હાલો કયો એને હે ને ઓલો ડ્રેસ પીડો ગમી ગયો બીડો કે લેવાનું તો ચોલી હતા હોય ચોલી હતા કિડ્સ માટે હવે ઈ ચોલી અમે એવું એને ગમતા હતા પણ મને ગમતા નથી અડધી કલાક નહીં ભાઈ પાસે 3 વાર ચોલી ફેલાવ્યા ને મેં લેવા દીધા નહીં લેવાનું થતા નથી ગમે થાય પણ મારા બરોબર ચોલી નથી લેવાના ભાવ જાજો લઈ ગયો મને એટલે મેં કીધું આપણે વેચાઈ ન વેચાય ખોટા ખોટા હું પછી રાખી રાખો કબાટમાં પૂરી રાખવા એન્ટિક આઈટમ આ રહી જો એન્ટિક આઈટમ આ બધી એન્ટિક આઈટમ લેવાની આપણે એન્ટિક આઈટમ પછી ઢગલો થાય છે બધું અત્યારે એન્ટિક આઈટમ માં બરોબર છે 5 કોથળા છાસ આવી ગયો હજી ભાઈ લાવો લાવો છાસ આ 3 બેગ પડ્યા છે બીજા બેગ ને હજી આપણે આવવાના છે હજી બીજા ભરવાના છે આ ખાલી બચ્ચાના કપડા છે ના મસાલા વાળી છાસ તે તડકાને રાખી પી લીધી છાસ નું કેમ કામકાજ છે એક નંબર હે ને અમદાવાદ ભાઈ મસાલા વાળી છાસ છે એકદમ મેટ્રો બસ સ્ટેશન ની સામે વાહ ભાઈ વાહ મોજ છાસ એટલે છાસ છે ભાઈ હવે આ ક્લાસ છાસ પી લીધી છે ભાઈ ટકા ને જોવો ભાઈ પાછા ઠેલા ઉપાડી દીધા એમાં કઈ ઘટે એવું છે નહીં ઠેલામાં તો હવે બે ભાઈ જો એક બે મારા હાથમાં એક એના હાથમાં ને બાર બજારે નીકળાય ભાઈ ખરાબ બપોરના કોથરા જેવા થઈ ગયા છે કેવા થઈ ગયા થાકી ગયા ભાઈ કોથરા જેવા થઈ ગયા ભર બજારે હજી તો સાડીઓની બજારમાં જવાનું હે સાડીઓ મોંઘી મોંઘી જખડવાની છે અને આ પેલા હે ને જગ્યાએ ક્યાંક જમવા બમવાનું પેલા ગોતવું પડશે ભાઈ જમવાનું પેલા ગોઠવી ગયા એટલે બે ભાઈ આ ક્લાસ માલ લઈ લીધો હે હવે હવે બે શું છે ખબર હવે ગોતી જમવાનું કપડા ને સસ્તા કેટલાક પડ્યા ફૂલ સસ્તા પડ્યા ને અને એના મિત્રો અમદાવાદ આવ્યા એને ફાયદો ઘણો થયો રાજકોટની બજાર કરતા હે ને અહીંયા લગભગ ફાયદો 30-40% ફાયદો થાય છે આ લગભગ છોકરાના કપડા અમે લીધા ઘણો ફાયદો થાય તમારે ક્યાં લેવા હોય તો અમદાવાદમાં આવી જવાનું રતનપોળ કરીને એક બજાર છે ત્યાં બધું તમને હોલસેલમાં મળી જાય સામે જો બધી ઇલેક્ટ્રિકની બજાર દેખાય આ ઇલેક્ટ્રિકની બજારો છે આ બધી કપડાની ઇલેક્ટ્રિકની બધી બજારો અહીંયા જ છે હવે આમ બે ભાઈ એને એકલા ભૂખ લાગી ગયો તો જમવાનું પેલા ગોતી ગુજરાતી કે સારું મળી જાય જમી લઈને આ ક્યાં ને ઊંચા નીચે થાય છે કે હજુ બે બોરા ઉપાડવાના છે મેં નનકો ઉપાડ્યો છે હાલો ભાઈ ફટાફટ જમવાનું પેલા ગોતી કે ક્લાસ રિક્ષામાં બેસી ગઈ ભાઈ તડકા ના ભાઈ હવે સીધા જ આવે બીજી જગ્યાએ હાડીની બજારમાં રેવડી બજાર અમદાવાદમાં રેવડી બજાર હવે કપડા છોકરાના બકરાના બધા લઈ લીધા હે હવે હાડીયું ને ચોલીની બજારમાં જાય હાડીયું લેવો ભાઈ બરોબર હવે ટ્રાફિક જોવો તમે ધબધબાટી હો આડા બાંગુ હાલે બધી ફૂલ મોજો ભાઈ ફૂલ ટ્રાફિક ભાઈ હાલો હવે એ રેવડી બજારમાં થોડુંક નાના મોટી લેડીઝની હાડીઓની ખરીદી કરી રિક્ષાની સવારી કરી મસ્ત જોવો ટનાટન દેખાય એમ હાઈ ક્લાસ પછી કંઈક જમી કરીને પછી કંઈક આરામ કરી અમારી પાછી લગભગ 6:30 ની બસ છે
ઘરે જવા માટે આપણી પાસે 3 કલાકનો ટાઈમ છે. હજી 3 કલાકમાં તો અમદાવાદ ગાંડું કરી નાખવાનું થાય છે. અરે થઈ જાય. થઈ જાય ને પછી કઈ ઘડીક તેને થોડું અહીંયા આવવાનું પાછું એક જ વાર આવવાનું હોય ને. તો છાશ એમાં દો ભાઈ. ચાલીસના પૈસા વસૂલ હતા મેટ્રોની બાજુમાં. અલે ભાઈ છાશ એટલે છાશ હવે ભાઈ 15 રૂપિયા લીધા પણ પૈસા વસૂલ. જલસા કરાવી નહીં કહું કાંઈ ઘટે નહીં. પહોંચી ગઈ જો હોટલમાં જમવામાં કાંઈ ઘટે નહીં હોટલમાં. હા ભાઈ હોટલમાં કાંઈ ઘટે નહીં જવું મજા પડી ગઈ ભાઈ. કેમ થયું ભાઈ જલસો? ફૂલ જલસો. આમ તો આવી ગયા પાપડ ને છાપ ને જાંબુ ને આ જાંબુ હોય જાંબુ આપણે નહીં હાલે ભાઈ માથા લોમઠા લોમઠા પડ્યા ભાઈ અને છાશ ઓલી હાડીઓનું કેમ કરશું હવે? એક્ઝામ નાખવાની હોય ને પછી ઉપાડશે કેવી રીતે? ટ્રેન હતી. હે ટ્રેનમાં ગઈ નીકળે. બોરો એવું હોય લગભગ 3 જણાથી તો ઉપર છે ને એમાં બોરો. હા ખાઈ પીને મને આવશે નીંદર પાછી. ઉડી જવું છે. હા બીજો થાળી આવે છે માન માન બેડી છે નીંદરની થાળી ગોતતા ગોતતા બેડી છે પેલા ખાઈ લે ફોટા મોટા જુઓ તમે ધર્મેન્દ્રના ફોટા અને અહીંયા જુઓ ને બપ્પી છે હરી ને ભાઈ ધર્મેન્દ્ર ફોટા ફોટાનું કાંઈ ઘટ્યા ને એવું ભાઈ હોટલે જોરદાર હે ભાઈ. આવી ગઈ મસ્ત મજાની જોવા શું છે આ કેવું શાક છે? સેવનું શાક છે દાળ છે ને ભાત છે ને રોટલી છે ને તમારે બીજું એવું આપણે ઈ છે શાક રોટલી ને હો ભાઈ દાળ રોટલી તો જો રોટલી વાળી પાપડ છે. હાલો તો જમી લઈ પેલા હસ્તીનો. ખાઈ પીને આવી ગઈ મસ્તીને આપણે ખાડીઓની દુકાને પાછા. હવે એમાં થયું એવું કે ઓલી માઇકની બેટરી પતી ગઈ છે તો માઇક મૂક્યું ભાઈની દુકાને ચાર્જિંગમાં. હવે આપણે બોરા જો કમ્પ્લીટ ભરાઈને તૈયાર થઈ ગયા એવો હોય. એક આ બોરો છે એક આ છે બીજો આમાં નથી તો આની અંદર હાડીયું કપડાં બધી આમાં નાખી દીધું. આ બોરો કર્યો લગભગ આને 50 કિલોનો. આ બોરાને આપણે પકડવાનું છે બસમાં. બસમાં કેવી રીતે પહોંચાડશું અહીંથી બહાર કેમ કાઢશું એ વિચારવા જેવું છે. ભાંગા થઈ જવું આપણે થઈ જાય. એની ગલી હાવ નાની નાની છે. રિક્ષા આવ્યા છે નહીં આમાં રિક્ષા ક્યાંથી આવશે? 2 પાર્સલને પહોંચાડવાના છે રિક્ષામાં. અને ભાઈ જમવામાં ફૂલ મોજ આવી ગયો ભાઈ. જમવામાં કાંઈ ઘટે નહીં ભાઈ. આપણે પહોંચી ગયા આપણા બસની ઓફિસે એર બસ. હવે જો આપણે એર બસની ઓફિસ છે ને અહીંયા આપણા પડ્યા પાર્સલ. આ બધા પાર્સલ બસમાં લઈ જવાના છે ને આપણે આજે ભાઈ બે ગયા થાકીને લોતપોત થઈને. કેમ ભાઈ થાકી ગયા ભાઈ? હે પૂરું? આ બધો સામાન છે ને આપણે ગાડીમાં લઈ જવાનો છે અને ગાડી લગભગ છે ને કલાકની વાર છે. અમે કલાક લગી અહીં ટાઈમ કાઢશું. અત્યારે અમે રોડ ઉપર ઊભા છીએ. અલગ અલગ બસ જો આવ્યા રાખે. આપણી બસ છે નહીં આપણી બસ એને આવવાની 6:30 હાલ આપણે રોડ ઉપર ઊભા છીએ. આપણે ટિકિટ એને નવાગામથી જ બુક કરાવી નાખીએ. તો ચાલો માલ બાલ બધો મસ્તીમાં લેવાઈ ગયો છે અને મજા આવી ગઈ છે. 2.5 લાખનો માલ લેવાઈ ગયો છે અને આ બાચકામાં છે ને લગભગ બધી આવલી બધી હાડીઓ આમાં નખાવી ને બધી આમાં છે ને બધી 2000 2500 1500 વાળી હાડીઓ જ છે. આમાં બીજું કાંઈ છે નહીં. અને આમાં કપડાં છે ને આમાં થોડાક કપડાં છે ને એવું બધું મિક્સમાં બધું નાખ્યું છે. પૂરું ને થાકી ગયા ને હાવ બાકી આ માલ સસ્તો મળે કે નહીં ઈમાનદારી કહી ગયો? હા તમને અહીંયા ગોતતા આવડે ને માલ માલ હે ને હાવ સસ્તો મળે. સુરત હા ભાઈ હા સુરતનું તો હાવ નામ છે. સુરતનું કાંઈ ન હોય. હા ભાઈ આજે સુરતમાં લગભગ હમણાં 2-3 દી પહેલાં 1.5 લાખનો માલ લઈ આવ્યા હતા અને અત્યારે અમે અહીંયા કેટલા 1,20,000 રૂપિયાનો માલ લીધો તો એનું કાંઈ ન એવો એટલો મોજ આવી ગઈ. કેમ થયું બાકી? આપણે ક્લાસ બે જઈએ મસ્તીના હવે બસમાં સીધા હવે થાકી ગઈ ને આપણી બસ આવી ગઈ. સામાન બધે અડધો સામાન રાખી દીધો નીચે મૂકી દીધો.
હાલો ભાઈ હાલો ભાઈ નીકળી ગઈ રાજકોટ હો ભાઈ ક્લાસ હવે જો હા ભાઈ હા હવે ફાઇનલી પૂરું હો રાજકોટ ભેગા હવે હવે સીધા રાજકોટ મળી બસ સ્ટાર્ટ થઈ ગઈ આપણી અને એક ક્લાસ હવે ભાઈ અમદાવાદ અત્યારે જો ઠંડી ઠંડી ગુલ્ફી મગાવી લીધી છે બીજું કાંઈ ખાવાની ઈચ્છા નહોતી તો કીધું ગુલ્ફી ખાઈ લે આપણે શું કહેવાનું થાય ભાઈ સરસ ગુલ્ફી ગુલ્ફી હો ગુલ્ફી લીધી છે એમાં લીધા છે ગુલ્ફીના 40 રૂપિયા કેટલા ચાલી 40 હગોયા ગુલ્ફીના તો આવે મજા હો માલ હારો આ કોઈ ગુલ્ફી ખાઈ લે હાલો મસ્ત